समाचार આવી રહ્યા છે। ખેડૂતોને 10,000 રૂપિયા પાક નુકસાની સહાય। રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર 10,000 થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું। નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવાશે। જો મિત્રો તમને પણ પાક નુકસાની સહાય મળી ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો। ત્યાર પછીના સમાચાર મિત્રો, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સહાય। ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતોને સરકાર તગડી સહાય આપશે। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ છે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાય છે। ત્યાર પછીના અગત્યના સમાચાર મિત્રો, પીએમ કિસાનનો હપ્તો આવા ખેડૂતોને હવે નહીં મળે। ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે। જી હા મિત્રો, સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે। રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતોને નીકળ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। આ હપ્તો વધારવાની પણ જાહેરાત લગભગ કરવામાં આવી શકે છે। ત્યાર પછીના અગત્યના સમાચાર જોઈએ તો મિત્રો, અરબી સમુદ્રમાં મોટી હલચલ થઈ છે। અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કચ્છના મોટા ભાગના જિલ્લાઓ સામેલ છે। આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારબાદ મિત્રો, આગામી 24 કલાક માટે આટલા જિલ્લાઓ રેડ એલર્ટ કરાયા છે। દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં વરસાદને લઈ રેડ એલર્ટ જારી કર્યું છે। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સાથે 10 જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। નોંધનીય છે કે હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। જૂનાગઢમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, જેને લઈ ખેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અહીં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। 30થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ ખરાબ છે। ધોધમાર વરસાદને કારણે પાટણમાં પાણી ભરાયું છે। બનાસકાંઠા અને મહેસાણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, તો સાબરકાંઠામાં સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું છે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઇગ્રેટ કરવાનો હોવાથી તારીખ 2 થી 6 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશન કાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે, જેની તમામ રેશન કાર્ડ ધારકોએ નોંધ લેવી। પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને હાલાકીનો સામનો કરવો ન પડે તે હેતુથી સર્વર પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે નાયબ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તરફથી સૂચના આપવામાં આવી છે। એટલે કે 2 થી 6 તારીખ દરમિયાન રેશન કાર્ડની તમામ ઓનલાઈન કામગીરી બંધ રહેશે। ત્યાર પછીના અગત્યના સમાચાર મિત્રો, હવે ખેડૂતો માટે 3 મોટી યોજનાઓ। જિલ્લાના તમામ ખેડૂતો માટે બાગાયતી ખાતાની વર્ષ 2024-25માં નવી 3 યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના, ફળ પાકોના જૂના બગીચાને નવા સર્જન કરવા માટેની યોજના અને પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે કાર્યક્રમની યોજના।
આ નવી 3 યોજના માટે અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ તારીખ 14/6/2024 ખુલ્લું મુકાયું છે, જે તારીખ 13/8/2024 સુધી ખુલ્લું રહેશે, જેથી જિલ્લાના તમામ પ્રકારના ખેડૂતોએ ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માટે યોજનાની સત્તાવાર વેબસાઇટ iKheduत.gujarat.gov.in પર વેબસાઇટ પર પોતાના ગામમાં ઈ-ગ્રામ સેન્ટર પર અથવા તો કોઈ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, નીટ પીજી પરીક્ષા અંગે મોટું અપડેટ। નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાની તારીખને લઈ અપડેટ આવ્યું છે। મળતી માહિતી અનુસાર નીટ પીજી ચાલુ મહિનામાં ગમે ત્યારે યોજાઈ શકે છે અને ટેસ્ટ પેપર પણ મોડેથી નહીં પરંતુ પરીક્ષાના 2 કલાક પહેલા જ તૈયાર કરવામાં આવશે, જેથી કરીને પેપર લીકની કોઈ સમસ્યા ન રહે। આવા કિસ્સામાં પરીક્ષાના થોડા સમય પહેલાં જ ઉમેદવારોને પેપર મળે છે, તેથી લીકની સંભાવના 0% થઈ જાય છે મિત્રો। ત્યાર પછી અગત્યના સમાચાર, જીઓ યુઝર્સ માટે ખરાબ સમાચાર। જીઓ યુઝર્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। જીઓએ જાહેરાત કરી છે કે હવે લાખો યુઝર્સને પહેલાની જેમ સસ્તા પ્લાનથી રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ 5G ડેટાનો ફાયદો નહીં મળે। પહેલા જે 5 સસ્તા પ્રીપેડ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી હતી તેનું રિચાર્જ કરવા પર હવે લિમિટેડ ડેટા મળશે। અત્યાર સુધી 239 રૂપિયા કે તેથી વધુની પ્લાનમાં રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ યુઝર્સને 5G ડેટા મળતો હતો, તે હવે બંધ કરવામાં આવ્યો છે। બસ આ વિડીયોમાં આટલું જ મિત્રો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।